ભરૂચ શહેરમાં એક તરફ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતના રહીશો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નગર સેવા સદન દ્વારા નવી વસાહતમાં 15 દિવસ પૂર્વે માર્ગ અને ગટર લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે, જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત નગર સેવા સદન દ્વારા બનાવવામાં આવેલ બગીચામાં પણ વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે, સાથે જ ખુલ્લા વીજ વાયરો મોટી દુર્ઘટનાને નોતરી શકે છે. આ ઉપરાંત ગંદકીના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે સ્થાનિકો તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તંત્ર પાસે માંગ કરી રહ્યા છે. મારું નામ લીલાબેન રાજેશભાઈ વાળા છે. હું નવી વસાહતમાં રહું છું. અમારું વોર્ડ નંબર 7 છે. અમારા જે ઘર સામેના જે રસ્તા છે એ 15-20 દિવસથી જે આ રસ્તાઓ છે કામગીરી થતી નથી. ખોદકામ કરીને જતા રહે, કોઈ જોવા બી આવતું નથી. બગીચામાં ઝાડવાઓ પડી ગયેલા છે, લાઈટો વાયરો લટકેલા, નાના બાળકો રમે તો એમને કઈ થઈ બી જશે તો કોણ જવાબદાર? અમારા ઘર પાસે લાઈટો બી નથી કરવા આવતા. મહિના એકથી તો લાઈટોની કામગીરી બંધ છે અને ચોમાસાની તૈયારી છે, તો પછી ગટરો ઉભરાઈ જશે તો કોણ એ બધું કામગીરી કરશે? જે આ કામગીરી કરવા આવવાના છે તો આવતા જ નથી. અત્યારે કામગીરી થતી જ નથી. અત્યારે મુશ્કેલીનો સામનો તો એટલો બધો કે અહીંથી જે દવાખાના અમારા નજીક જ પડે, જે એમ્બ્યુલન્સ નીકળે ને અહીંથી જ નીકળે છે, પણ આ રસ્તાઓના લીધે એમ્બ્યુલન્સ નથી જઈ શકતી કે નથી અમારા સાધનો જઈ શકતા. અને આવવા જવામાં એટલી તકલીફ કે સાધનો અહીંથી પલટી ખાઈ જાય, નીકળવા જાય ને તો પણ સાધનો પલટી ખાઈ જાય છે અમારે.